તો મિત્રો અમુક લોકો એવા હોય છે જે રાતે કોઈને કીધા કારવા વગેરેના પોપટ કાળો મસી ઝીણો અમથો ટીંડોરી જેવડો કોરો ફુગા વગેરેનો પાંજરાની અંદર આખો પૂરીને ધક્કા વાળીઓ કરતા હોય છે મારા વાલીડાઓ. અને પછી મને કહેતા હોય છે કે ડોક્ટર સાહેબ પોપટ તો પાંજરામાં પૂરીને લહેર ધક્કા મારી લઉં છું 2-3, પણ 2 ધક્કા મારી લઉં ત્યારે હું હા સડી જાય છે. મને વાઈફી જાવ છું પેરી સેવા છે એ પડી જાય છે હાવ એલા હાવ જુવાન છું પણ ગવડા બાબાની જેમ લેબેર જેવો થઈ જાય છે પોપટીયો. અને હાવ થાક બહુ લાગી જાય છે. કાંઈક કયો ને આનું થાક ન લાગે એનું કાંઈક તો કરો. તો હું તમને જણાવી દઉં કે આજના જમાનાની અંદર મારા હારા ગ્રીલ સેન્ડવિચ અને બર્ગર પીઝા અને હોટડોગના હવાદણા થઈ અને આપણા શરીર કમજોર થઈ ગયેલા છે. અત્યારે મારા હારવ પાણી પીવે ને તો એની અંદર શીઝના આખા બટકા જે છે એ આમ લહેર કરી નાખીને ખાઈ જતા હોય છે. બધી જગ્યાએ શીઝ ન હોય મારા લુખાવ, બરાબર ને? તો પછી એવી જિંદગી જીવવી એના કરતા લીલા શાકભાજી, દૂધ, ડ્રાયફ્રૂટ ને એ બધી વસ્તુ શરૂ કરી ગયો. અને શિલાજીત ગોલ્ડ ટેબ્લેટ જે છે સવારે બેન હાંજે 2 ગોળી દૂધ ની હારે લેવા મળો ને વાલાવ, પછી જો ધક્કા વાળ્યું કરશો મારા વાલીડાઓ. થાકશો જ નહીં હો.